ભાવનગરના નારી ગામના રહેવાસી અને ચિત્રા જીઆઈડીસીમાં કામ કરતા પ્રદીપભાઈ ડાભી નામના યુવકનું 4 વ્હીલર ગાડીમાં આવેલા 5 જેટલા અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું। શાકભાજી લઈને ઘરે પરત ફરી રહેલા યુવકને ફોન કરીને બોલાવ્યા બાદ મોઢે રૂમાલ બાંધી અવાવરૂ જગ્યાએ લઈ જઈ કૂવામાં ઊંધો લટકાવી મારમારી ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી। ઈજાગ્રસ્ત યુવક ત્યાંથી જીવ બચાવીને ભાગવામાં સફળ રહ્યો હતો અને હાલ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે, જ્યાં પોલીસે બનાવ અંગે કાયદેસરની તપાસ શરૂ કરી છે। પ્રદીપભાઈ ડાભી, મારું નામ પ્રદીપ અને નારી ગામનો રહેવાસી છું। શું બનાવ બન્યો હતો તમારી સાથે? હવે હું ચિત્રા જીઆઈડીસીમાં કામ કરું છું અને હું કામેથી બરાબર ઘરે આવતો હતો સાંજના ટાઈમે અને મારી ઉપર ફોન આવ્યો એટલે હું તરત બહાર નીકળીને મને એને કીધું કે આ જગ્યાએ આવ। એટલે મને તો કાંઈ ખબર નથી કોનો ફોન છે શું છે બરાબર, મારામાં તો અવારનવાર ફોન આવતા રહેતા હોય। બહાર નીકળ્યો એટલે પછી હું ચિત્રા યાર્ડના માર્કેટ આવ્યો એટલે મને કીધું કે આ જગ્યાએ આવ। એટલે મને ત્યાંથી માર્યો એટલે મારી ઉપર છરીયુંને ઘા હોતે કર્યા હતા, પણ છરીયુંને મેં ઘા નથી ખાધા અને હું ભાગવા કર્યો એટલે મને તરત પકડી લીધો, મોઢે રૂમાલ બાંધી દીધો, ડાટો દઈ દીધો અને મને અપહરણ કરીને લઈ ગયા। મને એ લોકો 4 વ્હીલમાં લઈ ગયા હતા મને એ લોકો। હવે એ મને કાંઈ ખબર નથી કઈ જગ્યાએ લઈ ગયા હતા, પણ મને 4 વ્હીલમાં લઈ ગયા અને ઊંધો લટકાડીને અને મને માર્યો બહુ કૂવામાં। નામ મને કાંઈ ખબર નથી।